જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર નંબર 7 શરૂ કર્યું હતું એમાં આજે આગળ વધશું. આગલા લેક્ચરમાં આપણે ખાલી પ્રસ્તાવના જોઈ હતી કે ભારત દેશ એક ભવ્યતા ધરાવતો, સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ હતો. વિવિધ ધર્મવાળો, જાતિવાળો, સંસ્કૃતિ હતો, વિવિધતામાં એકતા સાથે એ જોવા મળતો હતો. બરાબર. પછી આદિપુરાણમાં રાજા દુષ્યંત અને રાણી શંકુંતલા દેવીના પુત્ર જે રાજા ભરત થયા તેના નામથી એનું નામ પાડવામાં આવ્યું. દેશમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર છે તે સક્ષમ હોવાના કારણે તેને સોને કી ચીડિયા નામે ઓળખાતો હતો. અને સક્ષમ હોવાથી જે બહારની પ્રજાઓ છે તે લોકો ભારતની સમૃદ્ધિ તરફ આકર્ષાઈને ભારત ઉપર આક્રમણ કરીને અથવા તો ભારતમાં વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા. જેમ યુરોપ દેશવાસીઓ છે, મુગલ સામ્રાજ્ય છે, એ આપણે જોયું. હવે પ્રાચીન ભારતમાં રોજગારી કેવી હતી, ખેતી, ઉદ્યોગો, સેવાઓ કેવી હતી, આર્થિક સમૃદ્ધિ કેવી હતી, કઈ કઈ સંસ્કૃતિ હતી, એ બધું જોવાનું છે. પણ આ જે પોઈન્ટ છે એ આખો આપણે ભણાવવામાં આવશે નહીં, કારણ કે તમે ધોરણ 9માં પણ આ શીખી ગયા છો. અને હાલ અત્યારે જે કોરોનાના લીધે જે થોડોક સિલેબસ બાદ કરવામાં આવેલો છે તેના લીધે આ એક પોઈન્ટ બાદ કરવામાં આવેલો છે. હવે પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ. સ્વાતંત્ર્ય પૂર્વના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. એટલે કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર હતું, જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા, અંગ્રેજો પહેલાં જે મુગલ સામ્રાજ્ય હતું તેમાં અર્થતંત્ર કેવું હતું, તેમાં વિકાસ કેવો થયો હતો, બરાબર, તે આજે આપણે જોવાનું છે. તો પ્રશ્ન નંબર 1, સ્વાતંત્ર્ય પૂર્વના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. 5 ગુણમાં પૂછાઈ શકે. બરાબર. તો અંગ્રેજો ભારતમાં આવ્યા પહેલાં ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે જાહોજલાલી હતી. મેં તમને આગળ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા કે ભારતમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર એક ઉચ્ચ લેવલે કારીગરી થતી હતી. બરાબર. એક સારું એવું તેમાંથી આવક મેળવતા હતા ભારતના લોકો, અંગ્રેજો આવ્યા એ પહેલાંની વાત છે. બરાબર. ભારતમાં જો સુતરાઉ કાપડ, મખમલ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા છે, તેજાના છે, લોખંડના ઓજારો છે વગેરે વિશ્વની બજારમાં માંગ હતી. માંગમાં તો તમને ખબર જ હોય કે વસ્તુઓનો ઉપયોગ વધારે હતો. શું? સુતરાઉ કાપડ છે, મલમલનું કાપડ છે, તાંબા પિત્તળના જે આપણે જૂના તમારા કોઈ ઘરમાં વાસણો હોય, તાંબા પિત્તળના વાસણો, તો એ અત્યારે તો શું છે, મશીનરીમાં જે બધા વાસણો બને છે, પણ ત્યારે શું હતા, એના કારીગરો હતા, એને વાસણને ટીપી હથોડીથી એ શું કરતા હતા, વાસણો બનાવતા. એવી રીતે ગરમ કપડાં છે, મરી મસાલા તો તમને ખબર જ છે, ધોરણ 9માં તમે શીખી ગયા કે મરી મસાલા, તેજાના, ગરીના, મલમલનું કાપડ, રેશમીના કાપડના લીધે જ યુરોપી પ્રજા ભારત દેશમાં આવી હતી. એવી રીતે લોખંડના ઓજારો, જે આપણે જૂના લોખંડના, અત્યારે તો મિક્સ આવે છે, બરાબર, સારું એવું ટકતું પણ નથી. પહેલાંના જવામાં એ સારું એવું ટકાઉ એવું લોખંડ આવતું અને તેના ઓજારો પણ આખા વિશ્વમાં તેની શું હતી, માંગ હતી. એટલે ખેતી પણ થઈ ગયો, ઉદ્યોગ પણ થઈ ગયો, અને આ બધા આપણે વેચીએ એટલે એનું શું થઈ ગયું, વેપાર પણ થઈ ગયો. એટલે આ ત્રણે ક્ષેત્રે ભારત કેવું હતું, સક્ષમ હતું. ભારતની કેવી હતી, જાહોજલાલીમાં તમને ખબર પડે જ ને કે પૈસાવાળા ટકે હોય, ભાડા એને કરોડપતિ હોય તો એને જાહોજલાલી કહેવાય. તો ભારત દેશની પરિસ્થિતિ જ્યારે અંગ્રેજો આવ્યા એ પહેલાં એવી હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી, સંપન્ન અને સ્વાવલંબી હતા. કેવા હતા? સુખી, સંપન્ન. બરાબર. ગામડા એવા હતા કે કોઈ પાસે માગવા ન હતા, સ્વાવલંબી હતા, કોઈ પાસે માગવા ન જતા. કઈ રીતે? કે ભાઈ મારે ઘઉંનું ઉત્પાદન થયું છે, સામેવાળા ખેડૂતને બાજરીનું ઉત્પાદન થયું તો હું તેને ઘઉં આપું, એ આપણે શું આપતા હતા, બાજરી આપતા હતા. અથવા તો આપણે અનાજ આપીએ, તેના બદલામાં આપણે ઓજાર ખરીદે. એટલે બીજા કોઈ ઉપર નિર્ભર એ રહેતા હતા નહીં જ્યારે અંગ્રેજો આવ્યા એ પહેલાં. એટલે સુખી હતા, સંપન્ન હતા, અને કેવું હતું, સ્વાવલંબી હતી, કોઈ બીજા ઉપર આધાર રાખતા હતા નહીં. ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. કેવા ઉદ્યોગ બાળકો? ગૃહ ઉદ્યોગ, એટલે કે ઘરે જ કોઈ એ ખેતી પેદાશ છે તેમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવે અને એ વેચે, એને આપણે ગૃહ ઉદ્યોગ કહીશું. બરાબર. નાનો ઉદ્યોગ, જે મોટી ફેક્ટરી હોય, 2 વીઘામાં 5 વીઘામાં, એવું નહીં, નાની એવી ફેક્ટરી હોય તેમાં જે ઉદ્યોગ કરતા હોય, પુષ્ટિગુણનું સર્જન કરતા હોય, બરાબર, તેવા નાના ઉદ્યોગ કેવા હતા, વ્યવસ્થિત વિકાસ થયો હતો, વ્યવસ્થિત એ ચાલતા હતા. તેનો વેપાર, જે વસ્તુનું ઉત્પાદન કરતા હતા તેનો વેપાર પણ વ્યવસ્થિત ચાલતો હતો.
બરાબર. આગળ જોઈએ તો ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી, આમ ભારતનો સુવર્ણકાળ હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્ય ધરાવતી હતી, એને પ્રાધાન્ય પ્રથમ એને ગણવામાં હતું. શું કે જે આપણે ઉત્પાદન કરીએ છીએ, જેનો આપણે વેપાર કરીએ છીએ, તો આપણે એને નિકાસ કરીએ, બહારના દેશોમાં વેચીએ, જેથી કરીને ત્યાંનો જે રૂપિયો છે તે આપણા દેશમાં આવે અને આપણે શું કરીએ, સારી એવી કમાણી કરીએ. એટલે બધાનો વિકાસ થશે, બરાબર. ખેતીનો પણ વિકાસ થશે, ઉદ્યોગનો પણ વિકાસ થશે, બરાબર. બે પૈસા આવશે તો માથાદીઠ આવક છે એ પણ વધારો થશે, બરાબર. એવી રીતે એ ભારતનો કેવો હતો, સુવર્ણકાળ હતો. સુવર્ણકાળ આપણે કહીએ કે એનો ક્યારેય મંદી ન આવે, બરાબર. કોઈ પાસે પૈસા ન માગવા પડે, બીજા ઉપર આધાર ન રાખવો પડે, બધું આપણે કરી શકીએ, આપણી પાસે પૈસો હોય, એને આપણે સુવર્ણકાળ કહેતા. તો એ નિકાસને પ્રાધાન્ય આપતા. આપણા જે ભારત દેશ છે એ નિકાસ વધુમાં વધુ જેમ નિકાસ થાય, બહારના દેશોમાં આપણો માલ વેચાય, બરાબર, જેથી કરીને પૈસો આપણે કમાઈએ. એટલે તેથી આપણો ભારતનું શું હતું, સુવર્ણકાળ હતી. જાહો જહાલી હતી. મરીના છે, તેજાના મસાલા છે, લોખંડના ઓજારો છે, તાંબા પિત્તળના વાસણો છે, સુતરાઉ કાપડ, મલનું કાપડ, એ આપણે બધા બહાર નિકાસ કરતા હતા. પરિણામે વિદેશી પ્રજાનું પ્રત્યે આકર્ષણ વધ્યું અને વેપાર અર્થે વિદેશીનું ભારતમાં આગમન થઈ ગયું. આપણે આગળ જોઈ ગયા હતા તેમ આ બધું જોઈને, ભારતની જાહો જહાલી જોઈને, એક ભારતનો સુવર્ણકાળ જોઈને, ભારત અને વેપાર ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે કેવું હતું, એક આગવું સ્થાન ધરાવતું હતું. તેને જોઈને બહારના જે લોકો છે એ ભારત તરફ આકર્ષી અને વેપાર અર્થે શું હતું, તેને ભારતમાં આગમન થયું. બહારના લોકો આપણા દેશમાં આવ્યા કે અમે ભાઈ અહીંયા વેપાર કરશું, તમારી પાસે માલ ખરીદીને અમારા દેશમાં વેચશું. વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં વિદેશી પ્રજાઓ વચ્ચે સંઘર્ષ વધ્યો અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. પહેલાં વિદેશો ખાલી વેપાર કરવા જ આવ્યા હતા. કોણ હતું? ફ્રેન્ચ લોકો હતા, ડચ હતા, પોર્ટુગીઝ હતા, અંગ્રેજો હતા. એ શું કરવું હતું, ખાલી વિદેશ વેપાર ઉપર જ ધ્યાન આપતા હતા, બીજું કંઈ નહીં. ખાલી આપણે અહીંથી માલ સારો એવો ઓછા ભાવ થોડુંક ખરીદીએ, ત્યાં આપણે સારા એવા ભાવે વેચીએ, આપણે થોડુંક બે પૈસા વધે, ખાલી વેપારમાં જ ધ્યાન હતા. પરંતુ સમય જતાં જેમ થોડો સમય જતો રહ્યો એમ વિદેશી પ્રજાઓ, એટલે કે આ કઈ પ્રજા, ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો વચ્ચે સંઘર્ષ વધ્યું, ઘર્ષણ વધ્યું કે ભાઈ અમે વધારે માલ લઈએ, અમે વધારે વેપાર કરીએ, અમે અમારા દેશમાં વધારે માલ વેચીએ, એવું ઘર્ષણ વધ્યું. અને ઘર્ષણના કારણે શું થયું, પોતાની તાકાત બતાવવા કે ભાઈ અમે આગળ છીએ, અમારી તાકાત વધારે છે, બરાબર. એ પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા માંડ્યો. પછી પણ પોતે પણ શું કરવા લાગ્યા, એ સૈન્યનો ઉપયોગ, પોતે પણ પોતાની સુરક્ષા હતું સૈન્ય પોતાના દેશમાંથી બોલાવવા લાગ્યા અને સૈન્યનો ઉપયોગ થાય, બરાબર. ડચ અને ફ્રેન્ચ લોકો જો સૈન્યનો ઉપયોગ કરે તો બંને વચ્ચે શું થવાનું છે, ઘર્ષણ થતાં યુદ્ધ થવાનું જ છે. એટલે બંને વચ્ચે સૈન્યનો શું કરવા માંડ્યો હતો, ઉપયોગ થવા લાગ્યો હતો. ઘર્ષણ વધતા અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તતાના આગ્રહી હોવાથી તેમજ બ્રિટિશ સત્તાનો સાથ મળતા ભારતમાં સત્તા હાંસલ કરી હતી. અંગ્રેજ સૈન્યનું શું જેવું તેવું ચાલતું હતું નહીં. એ કેવું હતું, શિસ્તતાના આદમ, શિસ્તથી વ્યવસ્થિત રીતે, બરાબર, કોઈ પણ પ્રકારની પાછી પાની કર્યા વગર સારી રીતે શું કરવાનું હતું, કામ કરવાનું હતું. એટલે એ વધુ પડતું શું હતું, શિસ્ત ધરાવતા હતા અંગ્રેજ સૈન્ય. એટલે તેમજ પ્લસ બીજું શું થયું, બ્રિટિશ સત્તા એટલે કે જે ઇંગ્લેન્ડની રાજકીય સત્તા છે તેનો તેને સાથ મળ્યો. એટલે બંને થઈને શું કર્યું, એને ભારત ઉપર સત્તા હાંસલ કરી. જે બાકીના લોકો છે એ થોડા પ્રદેશમાં હતા, પણ આખા જે ભારત દેશ છે, અહીંયા બાંગ્લાદેશ પણ ગણવામાં આવે, પાકિસ્તાન પણ ગણવામાં આવે, એ બધા ઉપર કેને સત્તા સ્થાપી હતી. કેમ કે એક તો શિસ્ત હોય સૈન્યમાં, એટલે બાકી એને ઘર્ષણ થાય, એટલે બાકી જે વિદેશી પ્રજાઓ હતો તેને હરાવીને તેનું પણ શું હતું, તેનો પ્રદેશ પણ પડાવી લેતા, રાજાઓને પણ પ્રદેશ પડાવી લેતા. અને બ્રિટિશ સત્તા ઇંગ્લેન્ડનું જે રાજકીય પક્ષો છે, ઇંગ્લેન્ડનું જે એ શું કરી હતી, તેનો સાથ આપતા હતા. કોને, જે અહીંયા આપણે વેપાર કરવા આવ્યા હતા તેને. પહેલાં તો આપણે શું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. પહેલાં 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ કર્યું, પછી બ્રિટિશ સરકારે રાજ કરેલું હતું. આમ વર્ષ 1757થી 1947 સુધી આશરે 200 વર્ષ કહીએ તો અંગ્રેજોનું શાસન હતું ભારતમાં, બરાબર.
બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે નીચે પ્રમાણે છે. જ્યારે બ્રિટિશનું શાસન હતું, અંગ્રેજોનું શાસન હતું, એ જે આપણે આજે અર્થતંત્રમાં કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે અર્થતંત્ર છે એ કેવું હતું એ જે આપણે અત્યારે જોવાનું છે. તો ઓછા પ્રમાણમાં સારા પરિણામ હતા, ઓછા પ્રમાણમાં સારા પરિણામમાં જે સારું પરિણામ હતું, બરાબર, રોડ રસ્તા થયા, રેલવેની લાઇન થઈ, એ ઓછું હતું. અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો, બરાબર, ગામડાઓને લૂંટી લીધા, શહેનશાહોને લૂંટી લીધા, બરાબર, ખેતી માટે એને ફોર્સ કરવા લાગ્યા કે ભાઈ તમારે આ પ્રમાણે ખેતી કરવાની, ગરીનો ઉદ્યોગો છે, ગરીનું ઉત્પાદન પોતાના હાથમાં લઈ લીધું, પોતે જ વાવવા માંડ્યા, પોતે જ નિકાસ કરવા માંડ્યા. એવા ઘણા નબળા પણ પરિણામો, એટલે કે ખરાબ પણ પરિણામો હતા. એ આપણે નીચે પ્રમાણે છે ને એ જ આપણે આ પ્રશ્નમાં મેન વસ્તુ છે. તો પહેલું જોઈએ રેલવે. 1 નંબર, બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. બ્રિટિશ શાસન જ્યારે હતું ત્યારે એને રેલવેનું પ્રારંભ કર્યું. એ ભારતને એક લાભ આપનારી વ્યવસ્થા બની હતી. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા રેલવેના મહત્વનો ફાળો હતો. પહેલાં જ્યારે બ્રિટિશ શાસન આવ્યું એ પહેલાં ભારતમાં રેલવે નહોતા, રોડ રસ્તા પણ સારા નહોતા. રેલવે આવ્યા એટલે અહીંથી માલ બીજા રાજ્યમાં વેચવો હોય તો સારી રીતે વેચી શકાય. પહેલાં જહાજોથી, પણ ત્યારે ગુજરાતનો માલ હોય તો એ ગુજરાતના બંદરથી જ ઉપડતો, બરાબર, એ જહાજો દ્વારા બીજા દેશમાં અથવા તો બીજા રાજ્યમાં લઈને એને વેચતા હતા. પણ રેલવે શરૂ થાય એટલે એક એ લાભ આપનારી, કે આપણો માલ પણ બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં વેચાય, એ લાભ આપનારી એક વ્યવસ્થા બની. અને ભારતના વાહન વ્યવહારને ઝડપી એટલે ફટાફટ અને સુદૃઢ વ્યવસ્થિત માળખું બનાવનારા રેલવેમાં શું હતો? મહત્વનો ફાળો હતો રેલવેનો. વાહન વ્યવહાર વ્યવસ્થિત ચાલે, ઝડપી ચાલે, એમ એ રેલવે એ પ્રમાણે કામ કરતી હતી. ભારતમાં રેલવેની આ તમે આગળ શીખી ગયા હશો. ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ બોરીબંદરથી થાણે વચ્ચે થઈ હતી, બરાબર. પહેલી શરૂઆત અંગ્રેજ સરકારે ક્યારે કરી હતી? 16 એપ્રિલ 1953ના રોજ બોરી બંદર, એટલે અત્યારે આજનું જે CST કહેવાય, છત્રપતિ શિવાજી ટર્મિનલ, મુંબઈનું જે મેન ટર્મિનલ છે એ ત્યાંથી થાણે વચ્ચે થઈ હતી. એક નાના રૂટ ઉપર એ રેલવેની શરૂઆત કરી હતી. વર્ષ 1947માં જ્યારે આપણે આઝાદી મળી ત્યારે 35,000 કિમી લાંબો રૂટ, કેટલો ભારતમાં આપણે સુરતથી અમદાવાદ કહીએ તો એ 300-350 જેવો જે રૂટ છે, એક લાઇન કહેવાય, બરાબર. એવો 35,000 આખો ભારત દેશમાં, એમાં પાકિસ્તાન પણ ગણી લેવાનું, બાંગ્લાદેશ પણ ગણી લેવાનું, એ 35,000 જેવો લાંબો રૂટ અંગ્રેજોએ બનાવ્યો હતો. અને 16 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની હતી. કેમ ખાનગી સંસ્થા? ત્યારે જે એ ભારત દેશને સોંપવામાં આવેલી હતી નહીં. એટલે એ ખાનગી સંસ્થા કેટલી? 53,000 કિલોમીટર લાંબી અને 68,000 પ્રવાસીઓને તેમાં એનો રેલવેનો લાભ લેતા હતા જ્યારે 1947માં ભારતને આઝાદી મળી ત્યારે. અને એક ખાનગી સંસ્થા હતી. અત્યારે સરકારી સંસ્થા કહેવાય, પણ ત્યારે એ કેવી હતી? ખાનગી સંસ્થા હતી. હવે જોઈએ 2 નંબર, માર્ગ પરિવહન. બ્રિટિશ શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતા PWD સ્થાપના કરી રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી હતી. જ્યારે બ્રિટિશ શાસન ચાલતું હતું ત્યારે 1855માં જાહેર બાંધકામ ખાતા, એટલે કે જે સરકારી જે ઓફિસો છે, સરકારી જે રોડ રસ્તાઓ છે, બરાબર, એના કોન્ટ્રાક્ટ જેને મળતા હોય એવી એક ઓફિસની સ્થાપના કરી. એને આપણે PWDના નામે ઓળખીએ છીએ. અત્યારે હાલ પણ PW ન હોય તો કોઈ જાહેર રસ્તાનું કામકાજ થતું હોય તો તેના ટેન્ડર છે બધું ત્યાંથી નીકળે, બરાબર. તો એને સ્થાપના કરી અને રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. સ્થાપના કોને કરી? બ્રિટિશ શાસન. રોડ રસ્તા બનાવવા, ભારત દેશમાં આખા રોડ રસ્તા બનાવવા તેની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી હતી. 19મી સદીની અંતમાં કુલ 2,73,420 કિમી રસ્તા હતા, જે વધીને 1943માં
4,47,105 કિમી થઈ ગયા હતા. પહેલાં રસ્તા જ્યારે 19મી સદીનો એન્ડ આવ્યો, બરાબર, ત્યારે કેટલા રસ્તા હતા? 2,78,000, બરાબર. અને જ્યારે સુરતા 1973, એટલે કે આપણે ગણીએ તો 50 વર્ષનો જે સમયગાળો છે તેમાં રસ્તાનો જે વય છે, રસ્તા જે કિલોમીટર વધ્યા છે, કેટલા થયા? 4,47,000. એટલે જે રોડ રસ્તા હતા એનો શું થયો? ડબલ થઈ ગયા. અત્યારે પણ વિકાસના કામો થાય છે. આપણે નથી સુરતમાં પુલ બનાવે છે, રોડ રસ્તા બનાવે છે, હાઈવેનું કામકાજ ચાલુ હોય, એ બધું PWના આધીન હોય, બરાબર. એટલે એનું શું થાય છે? રોડ રસ્તાનું કામ કરે છે, રસ્તાઓ બને છે, જાહેર મકાનો પણ બનાવે છે, સરકારી મકાનો એને આપણે કહી શકીએ. જે પૈકી 32% પાકા અને 48% કાચા રસ્તાઓ હતા. જે 1973માં 4,47,105 કિમી જે રસ્તો હતો તેમાં કેટલા? 32% પાકા, જે ડામરવાળા આપણે રોડ કહીએ છીએ તેવા, અને 68% કાચા, એટલે કે ધૂળ, પણ એમાં શું હોય? વ્યવસ્થિત આપણે વાહન ચાલી શકે એવા રસ્તાઓ બનાવેલા હતા. પણ કોને? એ બધું અંગ્રેજ સરકાર પહેલાં. આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર અત્યારે ભણીએ છીએ, સમાજ વિદ્યા ભણતા નથી, એટલું યાદ રાખજો, બરાબર બાળકો. તો તેમાં ભારતનું અર્થતંત્ર કેવું હતું એ આપણે જોઈએ. પણ અર્થતંત્રનો 2 ભાગ પડ્યા, કે ભારત આઝાદ થયો એ પહેલાંનો, તો એમાં વેપાર સારો એવો હતો, બરાબર. અંગ્રેજો આવ્યા, એને પૈસો દેખાણો, એટલે આપણા ઉપર ધીમે ધીમે રાજ કરવા લાગ્યા. પછી એને પોતાનો વેપારનો વિકસાવવા માટે રેલવેની શરૂઆત કરી, માર્ગ વ્યવહાર રસ્તાઓ સારા કર્યા, બરાબર. તો એ આપણે એક ભારત દેશને વિકાસ થયો, કે પ્રગતિ થઈ એવું કહી શકાય. બેંક, ત્રીજા નંબર છે બેંકો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ હતી. ખાનગી ક્ષેત્રમાં, અત્યારે આપણે સરકારી બેંક પણ કહેવાય, ખાનગી બેંકો પણ ઘણી બધી ખરી છે, બરાબર. જેમ ICICI છે, HDFC છે, એ બધી ખાનગી છે, બરાબર. બેંક ઓફ બરોડા છે, SBI છે, એ બધું કેવી છે? સરકારી બેંકો કહેવાય, બરાબર. તો જ્યારે અંગ્રેજો હતા ત્યારે 1770માં ખાનગી બેંક, એટલે કોઈ એક મારા જેવો હોય અથવા તો તમારો જેવો કોઈ માણસ હોય, એને ખાનગી બેંકની શરૂઆત કરી, કે ભાઈ તમે અહીંયા પૈસા આપો. પછી આપણે બેંકની તો તમને વ્યાખ્યા ખબર જ હશે, બરાબર, કે BAમાં તમે ભણી ગયેલા, બરાબર, કે બેંક શું કાર્ય કરે છે? કે પૈસા લેવાનું અને ધિરાણ આપવાનું. તમારો પૈસો તમે રોકો, તમે એમાં જમા કરાવો તો તમને થોડુંક વ્યાજ આપે, બરાબર. એ જ પૈસો વધારે વ્યાજે બહારના લોકોને વેચે, અને જે વ્યાજનું જે ડિફરન્સ મળે એને શું થાય? બેંકને લાભ મળે. 1946 સુધીમાં બેંકોની સંખ્યા 700થી વધારે હતી. જ્યારે ભારતની આઝાદી મળી 1947માં, અહીંયા 46ની વાત કરવામાં આવેલી છે, પણ ત્યારે બેંકોની સંખ્યા કેવી હતી? 700થી વધારે હતી. અત્યારે તમે હાલ જુઓ તો જો બેંક જ ન હોત તો જે આપણો રૂપિયો છે જે ફરતો હોત એકબીજા, મારી પાસેથી બીજા પાસે, બીજા પાસેથી ત્રીજા પાસે, બરાબર, જો એ ફરતો જ ન હોત તો વેપાર પણ એટલો બધો સક્ષમ ન થત, વેપાર પણ એટલો બધો વધત નહીં, બરાબર. જો રૂપિયો ત્યાંથી ફરવા લાગ્યો, રૂપિયાનું પરિભ્રમણ થયું, બરાબર, એટલે એના કારણે શું થયું? બેંક પણ થઈ. અને અત્યારે તો હાલ આપણે ટેકનોલોજીનો યુગ આવે છે, ઓનલાઈન જે બધા પેમેન્ટ થાય છે તેના લીધે શું થાય છે? વેપાર વધે છે, બરાબર. જે ઓનલાઈન ધંધો થઈ ગયો, બરાબર. હાલો તમે કોઈ દુકાને જાઓ, ત્યાં તમારી પાસે રોકડા રૂપિયા નથી, તો તમે પેટીએમ છે, એમેઝોન પે છે, બરાબર, ગૂગલ પે છે, ફોનપે, એનાથી તમે શું કરી શકો છો? પેમેન્ટ કરી શકો છો. તો એ શું થયું? એક ફાયદો થયો કે તમારે કેશની જરૂર નથી, પણ તમે તમારા બેંકમાં પૈસા છે તો તમે આપી શકો. જો આવું હોત જ નહીં, બરાબર, રૂપિયો બનત જ નહીં, બેંકો બનત જ નહીં, તો વેપાર શું થાત? હતો આગળ જ હતો, ભારત દેશ વેપારમાં, ઉદ્યોગમાં, ખેતીમાં આગળ હતું, પણ એટલો બધો વિકાસ થાય નહીં. એટલે અંગ્રેજ સરકારે બેંકોની પણ શરૂઆત કરી. 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની સ્થાપના કરવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે તમે હાલ જે મુખ્ય બેંક ગણવામાં આવે બધી બેંકની ઉપરી, તેના જે નીતિ નિયમો બધી બેંકને પાડતા હોય છે, સરકારી બેંક હોય કે ખાનગી બેંક હોય. જે RBI નક્કી કરે એ પ્રમાણેનું વ્યાજ લે, લોન ઉપર એ પ્રમાણેનું વ્યાજ, એ બધું જ કોણ નક્કી કરે? RBI. એ RBIની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1935માં. એ પણ અંગ્રેજ સરકાર દ્વારા જ કરવામાં આવેલી હતી.
બરાબર. અને જ્યારે બેંકની શરૂઆત થઈ એ ગણનાપાત્ર નોંધનીય બાબત હતી કે મુખ્ય એક બેંક હોય તેની નીચે તેની બીજી બેંકો બધી શું કરતી હોય, કામ કરતી હોય. જે આરબીઆઈ છે પૈસા છાપવાનું કામ કરે, જેની પાસે આપણે સરકાર હોય તો સામે સોનું આપો તો આરબીઆઈ શું કરી શકે છે, તેના પૈસા તેની બરોબર તેના ભાવનું શું કાપે છે, રૂપિયાની નોટો એ છાપી શકે છે. એટલે બેંકોની સ્થાપના પણ આપણા અર્થતંત્ર માટે કેવી છે, એક સારી એવી લાભદાયી શું છે, પરિણામો છે, અથવા તો સારું એક પરિણામ કહી શકાય. પછી છે સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક કુરિવાજો જેવા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો રિવાજ નાબૂદ કરવામાં આવી. જ્યારે અંગ્રેજનું શાસન હતું, બરાબર, ત્યારે અંગ્રેજો દ્વારા અને આપણા ભારત દેશના જે મહાપુરુષો છે તેના દ્વારા પણ આ જે કુરિવાજો છે એ દૂર કરવામાં આવ્યા હતા, તેનો વિરોધ કરવામાં આવ્યો. આપણે ભારત દેશના જે શિક્ષિત વર્ગ હતો ત્યારના જમાનામાં, જે હાલ જે શિક્ષિત વર્ગ હતો તેને આ બધું કુરિવાજો છે એ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, સતી પ્રથાનો રિવાજ હતો, એ શું હતો, નાબૂદ કરવા એક ઝુંબેશ ઉપાડી અને બ્રિટિશ સરકારે તેને શું હતો, એક લાભ આપ્યો હતો. એટલે એક આ આપણે માટે સારું પરિણામ કહેવાય કે ભાઈ જો દીકરીનો જન્મ થાય તો તેને દૂધમાં ડુબાડીને મારી નાખવામાં હતી. પછી સતી પ્રથા એટલે કે કોઈનો પતિ ઓફ થઈ જાય તો એની જે પત્ની હોય તેની જે ચિતા હોય તેમાં જ એને ઝંપલાવીને મૃત્યુ થઈ જતું. બરાબર. તો આ બધી જગ્યાએ કુરિવાજો હતો. જેમ કે પછી તો ઘણી બધા એવા કુરિવાજો છે, બલિ આપવાનો, પછી અત્યારે તમે દહેજ એટલે કે લગ્ન કરવા હોય તો છોકરીવાળા છોકરાને દહેજ આવે, એ બધો એક કુરિવાજ છે થોડો બરાબર. પણ એ બધું નાબૂદ કરવામાં અંગ્રેજ સરકાર અને ભારતના દેશના જે મહાનુભાવો છે, જે સારા માણસો છે, તેનો પણ આપણે શું કહી શકાય, એક મહત્ત્વનો ફાળો ગણી શકાય. અને સામાજિક માળખામાં એક આ પરિવર્તન આવ્યું. ભારત જીવતું જ હતું, બરાબર. મુગલ સામ્રાજ્ય આવ્યું પણ ત્યારે એ પ્રથા હતી. પછી અંગ્રેજો આવ્યો, એને આ પ્રથા શું કરી હતી, નાબૂદ કરી. પિંડારાઓનો નાશ કરવા અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. જે ખેડૂતોને પિંડારાઓ શું કરતા હતા, રઝવતા હતા. બરાબર. જે પિંડારાઓ એ શું કરે છે, જે સરકાર છે તેની પાસેથી પૈસા હોય તો લૂંટી લે, માલ હોય તો લૂંટી લે, અથવા તો કોઈ ગામ હોય તેમાં જઈને ખેડૂતોને લૂંટી લેતા. એક પ્રકારના ડાકુઓ હતા. તેને પણ અંગ્રેજ સરકારે નાબૂદ કર્યા. એ પિંડારાઓને નાશ કરવામાં અને સતી પ્રથા છે, દૂધ એવા જે કુરિવાજો છે તેને નાબૂદ કરવામાં અથવા તો રિવાજોને રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર છે. ભારતીયોએ પણ શું આપેલો હતો, સાથ આપેલો હતો. મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું તેમ. બરાબર. સાથ સહકાર પણ કેવો છે, ગણનાપાત્ર ગણવામાં આવે છે. તો અત્યારે અહીંયા આપણે સારા પરિણામો જોઈ એવું કહેવાય કે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર હતું, અર્થતંત્રની રીતે ભારતમાં રેલવેની શરૂઆત થઈ, માર્ગ પરિવહન સારું થયું, ઝડપી થયું, સુદૃઢ થયું. પછી કાચા રસ્તા પાકા રસ્તા થયા, બરાબર. રસ્તાઓ નહોતા ત્યાં રસ્તાઓ થયા, બેંકની વ્યવસ્થા થઈ, સામાજિક માળખામાં દૂધ પીતી જે બાળકીને દૂધ પીતી કરવામાં, સતી પ્રથાઓ છે, પિંડારો જે રીઝવતા હતા, બરાબર, એ નાબૂદ કરવામાં. આ બધા સારા પરિણામો. આનાથી આપણે શું થયું હતો, એક વિકાસ થયો હતો. જો બેંકોનો હોત, રેલવેનો હોત, માર્ગ પરિવહનનો હોત, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ન વેચાતો હોત તો આપણે જે થોડું ઘણું ઉત્પાદન કરતા હોત, બરાબર, એ જ શું હતું, વેચાતું હોત ને એ જ શું હતું, એના જ આપણે પૈસા મળતા હોત. ત્યારના જમાનામાં જે પૈસા હતો તો તેના બદલામાં જે અનાજ મળતું હોત એ. હવે પછી આગળ આપણે ખેતી છે, મહેસૂલી દર છે, જકાતના વિવિધ દરો છે, કરવેરાના ઊંચા દરો છે, એ આપણે આગળના લેક્ચરમાં જોશું. બરાબર બાળકો, જય અંબે.